નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા કલશ ટીકા નિદ્રા ટીકા 138 કલશ 8 ગો અંડા એમ સંબોધન કર્યું છે. હે જીવો, આંધળા ભગવાન અંદર ચૈતન સ્વરૂપ શુદ્ધ વિતરાગ અમૃતનો સાગર ભર્યો છે. એને જોતા નથી, નજરો ત્યાં કરતા નથી, અને આ પુણ્ય ને પાપ અને પર્યાયમાં નજરો કરીને રોકાઈ ગયો છો. તો હે આંધળા એમ સંબોધન કર્યું છે. પોતાનું મૂળ સ્વરૂપ જાણતો, મૂર્તિ જે છે અતિન્દ્રિય આનંદનો દોલ છે. એક સમયની વિકૃત અવસ્થા સિવાય આખું પદ જે છે એ તો અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય અમૃતનો સાગર છે. પ્રભુ તું એને જોતો નથી, એને નજરો કરતો નથી, આંધળો છો. છતી ચીજ છે એને જોતો નથી, અને અછતી ચીજ જે કાયમ રહેનારી નથી, નાશવાન છે. અને જે ચીજ સ્વરૂપમાં નથી એને જોઈને ત્યાં સંભાઈ ગયો છો, આંધળો છો. આહા, સંતોની કરુણા છે. વિતરાગી સંતો દિગંબર મુનિઓ અતિન્દ્રિય આનંદમાં ઝૂલે ઝૂલે છે. એ જગતને કહે છે એ અંધા. બહુ તો સંબોધન છે. આંધળા, જે જોવું તે જોતો નથી અને જે જોવા લાયક નથી તેને જોવે છે. અંતર ભગવાન એક સમયમાં વિકૃત અવસ્થાની પાછળ આખું પદ પડ્યું છે. પૂર્ણ આનંદ ને પૂર્ણ શાંતિ, જેનો સ્વભાવ અમાપ અનહદ છે, એવી શક્તિનો ભંડાર ભગવાન. ભગવાન એટલે તું હો, બીજા ભગવાન ભગવાન એ નહીં. એને તું જોતો નથી, એથી તું આંધળો છો એમ કે છે. છતી ચીજને જોતો નથી, અને અછતી જે નાશવાન એના સ્વરૂપમાં નથી, એને જોઈને ત્યાં અટકીને ભ્રમણામાં ભૂલ્યો છો તું. એથી એમ કે છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવથી સન આંધળાની વ્યાખ્યા કરી. જે ચીજ જાણવા લાયક, આનંદવા લાયક, અનુભવવા લાયક એવી અંદર ચીજ છે, એને તું જોતો નથી. તને આંધળા શું કહીએ તને કે એ જેટલા જીવરાશિ છે, જીવના ઢગલા બધા છે, જેટલા અનંત જીવો છે, તે
તત અપદમ અપદમ વિબુધમાનું, તે કર્મના ઉદયથી જે ચાર ગતિ, આ મનુષ્યપણું એટલે આ શરીર નહીં, મનુષ્યની ગતિની યોગ્યતા અંદર મનુષ્ય, એ ચાર ગતિની યોગ્યતા એ કર્મના કારણે છે, એ કઈ તારું સ્વરૂપ નથી. ચાર ગતિ, દેવ ગતિ કે મનુષ્ય ગતિ, એ તો કર્મના વેરી દુશ્મનની સામગ્રી છે બધી. સમજાય છે કાંઈ? આત્માથી વિરુદ્ધ એવું આ કર્મ તત્વ, એનો એ બધી વિસ્તાર ને સામગ્રી છે. એને તારી નજરોમાં તે અનાદિથી લીધું, પણ પ્રભુ અંદર બિરાજે છે એને તો નજરમાં ન લીધું. શાસ્ત્ર ભણ્યો, પંચ મહાવત ધારણ કર્યા, પણ એ બધા રાગ ને વિકલ્પમાં પડી ચોંટી ગયો હતો. એ કર્મના ઉદય જે ચાર ગતિ પર્યાય રાગાદિ અશુભ પરિણામ, શુભ ને અશુભ રાગ એ અશુદ્ધ પરિણામ છે. દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ પણ રાગ અશુદ્ધ છે. હિંસા જૂઠું ચોરી વિષય ભોગનો ભાવ તો અશુદ્ધ પાપ છે. પણ આ વ્રત ને તપ ને ભક્તિ પૂજાનો વિકલ્પ પણ અશુદ્ધ ને રાગ છે. એ અશુદ્ધ રાગાદિ પરિણામ એ પણ કર્મની સામગ્રી છે, એ કર્મનો વિસ્તાર છે. પ્રભુ તું ત્યાં નહીં, તું ત્યાં નહીં, જ્યાં તું છો ત્યાં એ નથી. અરે 84 અવતાર કરતા કરતા અનંત અવતાર કર્યા, એ દુઃખી દુઃખી દુઃખી, આનંદના નાથને સુખના સ્વભાવ ભંડાર સુખનો સાગર આત્મા, એની સામું નજરો ન કરી અને જે ચીજ એમાં નથી કર્મના સંયોગની છે એને પોતાની માની. ઇન્દ્રિય વિષયજની સુખ દુઃખ, પાંચેન્દ્રિયોના કાને જે પ્રશંસા થાય સાંભળે, આંખે રૂપ દેખાય, નાકે ગંધ સૂંઘાય, રસે રસના સ્વાદને લેવાની વૃત્તિ થાય અને ફર્શને ભોગવવાની વૃત્તિ, બધી પાંચેન્દ્રિયના વિષયો છે. એ બધા એના વિષયોનામાં સુખ દુઃખની ઇત્યાદિ અનેક જેટલું કંઈ છે તે બધું કર્મના સંયોગની ઉપાધિ છે. એ દુશ્મનના વિસ્તાર છે બધા. શરીર મળે સુંદર, પૈસા મળે 5-25 લાખ, બાયડી છોકરાનું, એ બધા દુશ્મનો, કર્મના દુશ્મનના બધા સામગ્રી છે. એ તારું સ્વરૂપ નહીં ભગવાન. તું જ્યાં છે ત્યાં એ નથી, અને એ જ્યાં છે ત્યાં તું નથી. આવી વાતો છે. કે છે સરથા જીવનું સ્વરૂપ નથી જોયું. કથનચિત શુભરાગ પણ જીવનું સ્વરૂપ છે, અને જીવને લાભ કરે દયા દાન ભક્તિ વ્રત છે. એ કર્મનો ભાગ છે બધું. બાપુ ભાઈ તારી જાત નહીં, તારી જાતમાં એ કલંક છે.
એ વ્રત ભક્તિ પૂજા આદિનો વિકલ્પ એ બધો કલંક છે, કર્મની સામગ્રી છે. એ તને તારી ખબરો ન મળે. જીવનું સરળતા સ્વરૂપ નથી, વિબુદ્ધમ એમ અવશ્ય જાણો, એને જરૂર આ જાણો. એમ તું જરૂર જાણ. એ કેવી છે માયાજાળ? બધી માયાજાળ છે. એ પુણ્ય પાપ દયાદાન વ્રત ભક્તિ કામ ક્રોધના ભાવ, શરીર વાણી મન પૈસા આબરૂ કીર્તિ બાયડી છોકરા કુટુંબ, એ બધી માયાજાળ છે ભાઈ. તને ફસાવી માર્યો છે. હે હોંશી હોંશી ફસાઈ જાય છે. હરખે હરખે હરખના હડકા લઈને ત્યાં ગરી ગયો દસ્તો. જે સામગ્રી કર્મની પુણ્યને પાપના ભાવ, ચાર ગતિ, પાંચ ઇન્દ્રિયના અનુકૂળ વિષયો, એ બધી કર્મની સામગ્રીમાં હરખાઈ ગયું તું. તારી ધૂળમાં અનુકૂળતા નથી. અનુકૂળ તો પ્રભુ આત્મા આનંદ એ અનુકૂળ છે. અને પુણ્યને પાપનો ભાવ તે અનિષ્ટ અને પ્રતિકૂળ છે. પ્રવર્તન સારમાં આવે છે, પુણ્યને પાપનો ભાવ તે અનિષ્ટ છે. ઈષ્ટ તો ભગવાન આત્મા આનંદનો ડોલ છે. અતિન્દ્રિય જ્ઞાનનો સાગર પ્રભુ છે. ભાઈ તને ખબર નથી. તારી બુદ્ધિ પર્યાયમાં રોકાઈ ગઈ છે. એથી એક સમયની પર્યાયની પાછળ પ્રભુ ભગવાન મહત્વ, જેની મહિમાનો પાર નથી, જેની મહિમા સર્વજ્ઞ પણ પૂર્ણ વાણી દ્વારા કહી શકતા નથી, એવી તારી અંદર ચીજ છે. એને જોવા નવરો ફુરસદ ન મળે. હવે એમ કે બહુ તોફાની વાત હોય તો મરવાય નવરા હમણાં નથી એમ કે. કે ને બધું સાંભળ્યું છે ને બધું જોયું છે ને કે મરવાય હમણાં નવરા. બાપુ મરવાનો દેહ થશે એમ ફાટી છે મોઢું ત્યાંનું તારા. એ ટાંગા નહીં હાલી ના ફરી દે શરીરમાં ધૂળ. ભગવાન હાલે જશે બહાર રખડવા. કે છે કે સરળતા એ માયાજાળ છે, જેમાં કર્મના ઉદયજની નશુર પર્યાયમાં દેખો, કર્મના નિમિત્તથી થયેલી અશુદ્ધ ઉપાદાનમાં પુનઃને પાપની જાળ. એ અમી રાગીણો પ્રત્યક્ષપણે વિદ્યમાન છે. જે પર્યાયમાં રાગ કરનારા જીવ, એ પ્રત્યક્ષ તને રાગ પુણ્ય દયા અને વર્તમાન પર્યાય જે વ્યક્ત પ્રગટ અંશ છે, એમાં પ્રત્યક્ષ માયા જાળમાં તું પ્રત્યક્ષ વિદ્યમાનમાં ઘૂંચાઈ ગયો છો. સમજાય? આવી વાત છે. ઘટ ઘટ યંત્ર જીન વસે ને ઘટ ઘટ યંત્ર જઈ, પણ મત મદિરા કે પાનસો. ઘટ ઘટ યંત્ર જીન વસે, પ્રભુ અંદર જીન સ્વરૂપે બિરાજમાન ઘટમાં તું પ્રભુ છો.
અને ઘટ ઘટ અંતર જૈન. જૈન કોઈ સંપ્રદાય નથી. એ પર્યાય બુદ્ધિ છોડીને વસ્તુની દ્રષ્ટિ કરવી અને અનુભવ કરવો એ જૈન છે. પણ મત મદિયા કે પાનસો, પોતાના મતના દારૂના પીવાથી ઢેલો પાગલ થઈ ગયો છે. મતવાલા સમજે એ મતના દારૂના પીવાથી એ પ્રભુને સમજતો નથી. ત્રણ લોકનો નાથ જગતમાં સંસાર ત્રણ કાલનો જાણનાર એવો આનંદનો નાથ ચૈતન પ્રભુ એ મતવાલા સમજે. મતના દારૂ જેને પીધા છે પુણ્યથી હું ને પુણ્યના ફળા ધોળ્યાદી 5-50 લાખ તે મારા. એવા મતવાલા મતના દારૂ પીધેલા એ મતવાલા ચૈતનને સમજતા નથી. સંદેભાઈ અનંતભાઈ આવું છે બાપા. ભગવાન છે બાપા. શરીર વાણી નજો નાથ એ પુણ્ય પાપના ભાવ પણ નજો. પ્રભુ અંદર પરમાત્મા બિરાજે છે. તું પરમાત્મા છો. અરે કેમ બેસે. સ્વભાવ ને શક્તિનું સત્વ તારું. ઓલામાં સત્વ નહોતા એ કીધું છે મોક્ષ જીવના સત્વનું નહીં. એ શબ્દાયો સુતી માણસ. ભગવાન આત્માનું સત્વ એ પ્રભુ પોતે સત છે. ત્રિકાળી અવિનાશી અનાકુળ આનંદનો કંદ છે. એનું સત્વ અનંત આનંદ, અનંત આનંદ, શાંતિ, અનંત સુખ, અનંત વીર્ય એ સતનું સત્વ અપરિમિત શક્તિનો ભંડાર છે. એ તે તારી પર્યાય બુદ્ધિને લઈને તેને જોયો નહીં. તે સમજાણું કાંઈ. એ કે છે જો કર્મના ઉદય જેની નરસુદ પર્યાયમાં આ સંસારા સુપ્તા પછી લેશે. પ્રત્યક્ષપણે વિજ્ઞાનજી પર્યાયમાં તમારા કરનારા જીવો. કારણ કે એની પ્રત્યક્ષ એ લાગે છે કે પુણ્ય ને દયા ને દાન ને વ્રત ને વિકલ્પ અને એના ફળ એ પ્રત્યક્ષ એની પાસે છે. ભગવાન પરોક્ષ રહી ગયો અંદર એને. પ્રત્યક્ષ વિદ્વાનજી પર્યાય માત્રમાં રાગ કરનારા જીવ આ સંસાર ક્યારથી છે? આ બધા અનાદિ કાળથી સૂતા છે. અનાદિ કાળથી પુણ્ય ને પાપના ભાવ અને એના ફળમાં સૂઈ ગયા છે. સૂતા છે નિંદ્રામાં, ઘોર નિંદ્રામાં સૂઈ ગયા છે. બહારની મીઠાશ, શાસ્ત્રના ભણતરની મીઠાશ પણ મિથ્યા છે. જ્યાં અંદર ભગવાન આનંદનો નાદ જેને ફળની કોઈ અપેક્ષા નથી એવું નિરપેક્ષ તત્વ પ્રભુ અંદર બિરાજે જેને, એવા તત્વના ભાન વિના પ્રત્યક્ષ પર્યાયમાં રત થઈ ગયેલા છે. અનાદિકાળથી તે રૂપે પોતાને અનુભવે છે. આ સંસારા પ્રતિપદમ, અનાદિ સંસારથી એ અવસ્થામાં પીડ્યા છે જીવ.
ભગવાનને ભૂલી ગયા છે. પોતાનું ભગવત સ્વરૂપ છે અંદર. હા હા, એને એ ભૂલી ગયો છે. તે રૂપ પોતાને જાણે છે, અનુભવે છે. રાગ રૂપે, ગતિ રૂપે દેવપણું સુખ. હું દેવ છું, હું સ્ત્રી છું, રાણી છું, રાજા છું, મૂર્ખ છું, પંડિત છું. હા 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 હા, એવી પર્યાયમાં મને અનુકૂળતાના ઢગલા છે. શેના છે ઢગલા પ્રભુ? એ તો બધા દુશ્મનના, વેરીના ઢગલા છે. હા હા, ભાઈ તને તારા સત્જનની ખબર નથી. હા હા હા, ગાથાથી ગાથા છે ને. એક વાર તો ઉછળી નીકળ્યું છે, પાણી નીકળી જાય છે. અહીં તો એ પુકાર કરે છે કે એ અનાદિકાળથી આવા સ્વાદને, સ્વાદ એટલે એ પુણ્ય ને પાપનો ભાવ, રાગ ને દ્વેષ, એનો સ્વાદ લઈ ભગવાનના આનંદના સ્વાદને ભૂલી ગયો છે. સમજાણું કાંઈ? આ તો કાલ આવ્યું છું બધું. આ તો રવિવાર છે, નવા તો કઈ હોય ફેરીને લીધી. એ આવા સ્વાદને સર્વ મીઠા દટી જેવો આસ્વાદે છે. હા હા, હું મનુષ્ય છું ને, રાજા છું ને, રાણી છું ને, સ્ત્રી છું ને, દેવ છું ને, હું પુણ્ય વાળો છું ને, પાપ વાળો છું. એવા ઝેરના સ્વાદને સર્વ જીવો સ્વાદે છે. સમજાણું કાંઈ? હા હા, શું સ્વાદે? કે હું દેવ છું, જોયું? હું મનુષ્ય છું, હું સુખી છું, હમણાં બહુ સુખી છું. 5-50 લાખ પૈસા છે, છોકરા બોકરા રોલાવું છે, બાયડી પણ હારે ઠેકાણે થી આવી છે, 5-25 લાખ લાવી છે, હમણાં સુખી છે. મૂર્ખના કઈ ગાડા દૂધા હોય કે હે? બધું ધૂળમાં હરકું નથી. પાપના પોટલા છે આમાં બધા. દુશ્મને ઘેર્યો, ઘાલ્યો અને રાજી થયો. મને ઘેરો ગાલ્યો દુશ્મને. નટુભાઈ આવ્યું હતું છે. એ પૂર્વના બાંધેલા કર્મ, એ દુશ્મન એને ઘેરો ઘાલ્યો બધો. પૈસા, બાયડી, છોકરા, મકાન, 5-6 લાખના મકાનો મોટા, હાજીરા, 5-10 લાખનો ઘર વખરો, ફર્નિચર. હા હા, હે? હું ધૂળમાં છું. કેમ કહ્યું નતું મેં? એમાં પોળ ગયા હતા મુંબઈ, નહીં મુંબઈ. એક તો બચારો વિજયકુમાર હતો, ગુનાનો છોકરો, જુવાન, બહુ પ્રેમી હતો. અહીં મહિનો કુંવારો રહી જતો, પરણ્યો ને પછી પાછો રહી જતો. 12 મહિનાનો પરણિત છોકરો, બહુ ગુનાનો હતો. તાતામાં નોકરી મોટી, તાતામાં ત્યાં દર્શન દેવા ગયા હતા બચારો. પછી ત્યારે તો બધા ઠીક નહોતો, પછી આવ્યો તો દર્શન કરો દાદરમાં. પછી તો કેટલીનું દર્દ, એની માએ કેટલી આપી, મરી ગયો છોકરો. આ એવો છોકરો હતો, નાની ઉંમર, જુવાન, પણ આ શાસ્ત્રનો રસને ભણ્યા પહેલા પછી દર્શન માટે ગયા હતા. ત્યારે હારનો હાર હતો મારા મણિભાઈને, શાંતાબેનના બેનના નણંદો હતા. ત્યાં 500 કરોડ રૂપિયા મુંબઈમાં. એને ત્યાં હાર હતો. હાર કરીને પછી પગલા કરાયા. ચારે કોઈ મખમલ પાથરેલા, ઘણા ઓલા શું કહેવાય તમારા, હે? કમરા, મખમલ. 5 લાખ ની તો એટલું ઘર વખરો હોય છે બહારનું.
મને તો દેખીને એવું થયું ફર્નિચર મને તો એમ થયું કે રે આમાંથી નીકળવું કઠણ પડશે ભાઈ. જ્યાં દ્રષ્ટિને ચોંટાડી દીધી છે એમાંથી નીકળવું પડશે. હાય હાય, જંગલના વાસ કરવા પડશે બાપા આ છોડીને. કોઈ જ્યાં નથી તારું, તને કોઈ ઓળખનાર નથી, તું કોઈને ઓળખનાર નથી, એવે જઈને જન્મીશ ક્યાં ઢોરમાં માણસ. આ કરવું પડશે બાપુજી, નીકળવું. એ મારે ન્યાય કોણ છે બાજુ એને મારા પણ લઈને ગયો, ન્યાય મારા પણ કે હા હા હા. રાજાને કહ્યું તું જોશીએ કે તમે મરીને ગરુડિયું થશો, કૂતરીનું બચ્ચું. હે તો ત્યાં આવીને હું કૂતરીનું બચ્ચું થાવ તો મને આવીને મારી નાખજો. થયું કૂતરીનું બચ્ચું રાજા મરીને. કાંઈ મોટા પાપ બનાવો બચારો, કે કંઈક નરમ માણસ હોય, બહુ પાપ ન કર્યા હોય તો નરકમાં જાય. ઘણા તો ત્રિંત પશુમાં જનારા. પશુની પચેન્દ્રીની સંખ્યા એટલી બધી શાસ્ત્ર વર્ણવે છે કે ઘણા તો માંસ ન ખાય, દારૂ ન પીવે એટલે નરકમાં તો ન જાય. તેમ ધર્મની ખબર ન મળે ધર્મ શું, તેમ ધર્મ તો નહીં પણ પુણ્ય જોઈએ. એક દિવસમાં 12 મહિનામાં દરરોજ 2-4 કલાક 4 કલાક સત્સમાગમ, સત્શ્રવણ, વાંચન, મનનનું પુણ્ય એ ઠેકાણા ન મળે. એવા મરીને તો લગભગ એવા ગલુડિયા અને બકરીના બચ્ચા અને ઢેર ગુરડીને કુંખે બધા ઉતરવાના. હા સમજાણું કાંઈ. આ ઈ કે છે એ સુખી છું દુઃખી છું પર્યાય માત્ર ને પોતાનો તે સર્વજીવ રાશિ જેવું અનુભવે તે બધું જૂઠું છે. હા હા હા. સચ પ્રભુ અંદર બિરાજે છે એ રહી ગયું, અને અસત્ય હા 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 એ સામગ્રીના અનુભવમાં અનંતકાળ ગયો. રાણા મર્યા તારે ભૂલી ગયો, હોળી 12માં હલવાઈ ગયો. સમજાણું કાંઈ. એ અનાદિકાળથી આવા જૂઠા જીવનું તો સ્વરૂપ નથી. શુભ શુભ ભાવ ને એના ફળ એ કોઈ જીવનું સ્વરૂપ નથી. કેવો છે સર્વજીવ રાશિ પ્રતિપદમ નીતિમતા, જેવો પર્યાય ધારણ કર્યો તે રૂપે એવો મતવાળો થયો. જે જે અવસ્થા એને મળી, હા હા હા, જે ઢેઢની અવસ્થા મળી, વાઘરીની મળી, કૂતરાની મળી, સિંહની મળી, ત્યાં ત્યાં તે પર્યાયને મારું માનીને મશરૂ થઈ ગયો છે. જેવો પર્યાય ધારણ કર્યો તે રૂપે મતવાળો થયો. અભિપ્રાયમાં એ હું છું, આ હું છું. બસ સિંહનું શરીર મળ્યું તો હું સિંહ છું, સ્ત્રીનું શરીર મળ્યું તો હું સ્ત્રી છું, પુરુષનું શરીર મળતું હું પુરુષ છું, વાઘરીનું શરીર મળ્યું તો હું વાઘરી છું. અરે બાપુ આ તો બધી બહારની સામગ્રી તું નહીં. પૈસાની સામગ્રી મળી તો હું શેઠિયો છું. નિર્ધનતા ખાવાને કોળિયો મળવો મુશ્કેલ પડે ત્યારે કે હું નિર્ધન છું. એ બધી સામગ્રી માયા જાળ એ પર્યાય ધારણ કર્યો. કોઈ કાળે પણ મતવાળો થયો. કોઈ કાળે કોઈ ઉપાય કરતા મતવાળા પણ ઉતરતું નથી. દારૂ પીધા એવા
મિથ્યા શ્રદ્ધાના દારૂ પીને એવા મતવાલા થઈ ગયા છે કે સાધુ થયો તો પણ તે રાગના રાગી, એ વ્રત ને તપ ને ભક્તિનો ભાવ એ રાગ, એ રાગનો રાગી મતવાલો પાગલ મિથ્યા દ્રષ્ટિ છે. આવી વાતો છે. કોઈ કાળે કોઈ ઉપાય કરતા ભગવાનના સમૂષણમાં જઈ આવ્યો પણ એના અભિપ્રાયને પર્યાય બુદ્ધિને મૂકી નહીં. સમજાણું કાંઈ? શુદ્ધ ચૈતન સ્વરૂપ જેવું છે તેવું દેખાડે છે. એત આનું છે એનું ઠુકાય. અડધો કલાક થયો. કાલ તો પહેલું હોય એમાં પર્યાય માત્ર અવધાયો છે પોતાને એવો માર્ગે ન જાઓ. પ્રભુનો પોકાર છે. એ પર્યાય માર્ગે ન જાઓ. એ પર્યાય પુણ્ય પાપની ભાવ દશા, વર્તમાન જ્ઞાનની ઉઘાડ દશા અને બહારની સામગ્રી પર્યાય માર્ગે ન જા. નાથ તું ન જા ક્યાં? તને ત્યાં લૂંટ પડે છે બાપુ, તારા સ્વભાવની લૂંટ પડે છે. ચોરાસી સાલમાં રાણપુર ચોમાસું, પછી એક બાર એક ઢેઢ ખાટલો આવ્યો. શું કહેવાય? ભરવા ખાટલો ભરવાયો. ભેરો હતો ખાટલો બારકીને ભરતા વખત થઈ ગયો 10-11. બાયડી આવીને રોટલો લાવીને, છાશ લાવીને, છોકરો આવીને, છોડી આવીને ખાતા તો પણ જાણે ખાતા પીતા જાણે ચક્કરવૃત્તિનું રાજ એમ લાગે એની અંદર. હું આમ ઉપાસન બેઠે અને હેઠી છોડીને છોકરો બાયડીને બધા હેઠ ખુશી હું છે પણ પ્રભુ આ તને હું ક્યાંનો રહેવાસી, ક્યાંનો રહેનારો, કઈ નહીં સંપદાનો ધણી ને ક્યાં લઈને રોકાણો પ્રભુ તું. સુજાનમલજી, 84 ની વાત છે. મારા કીધું છું ને, છાસ ને ડોણી રોટલો કરતો બધા 3-4 જણા ભેગા થઈ, છોકરો છોડી બાયડીને જાય. એમાં બધું ટોળું ભેગું થઈ દુશ્મનનું. શાસ્ત્ર તો એમ કે છે કે બધા કુટુંબી બાયડી છોકરા મળ્યા છે એ આજીવિકાના ટોળી, ધોતારાની ટોળી મળી તને. ધોતારાની ટોળી મળી તને, મારા કરીને મારી નાખશે તને. મારો આવું કેવું હે? એને ધુતારો છે આઈ એને અનુકૂળ હાથું મત. ભગવાન અંદર ચૈતન સ્વરૂપી જ્ઞાતા દ્રષ્ટા અતિન્દ્રિય આનંદનો સાગર અંદર ડોલે છે. અતિન્દ્રિય આનંદથી છલો છલ લવાલવ ભર્યો છે પ્રભુ. એની સામું જોતો નથી અને જેમાં તું નથી ત્યાં પર્યાય માત્રમાં રોકાઈ ગયો પ્રભુ. હવે પર્યાય માત્ર પોતાને એ માર્ગે ન જાઓ. એ બહારના પંથે ન જા નાથ, તું હેરાન થઈને મળી ગયો છો અનંત અવતાર થયા. એ શું ભાવ, વ્રતાદી ભાવ પણ પર્યાય બહાર જવા બધા. સંસ્કાર ટીકામાં નાખ્યું વ્રતાદિયામાં, અપદામાં.
હા હા એ વ્રત ને નિયમ ને તપ ને અપવાને કરી તે એમ થઈ જાય કે હા 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 અને લોકો વખાણ કરે તપસી છે, માન આપો, વરઘોડા ફરાવો, વરઘોડા છે બધા. હા હા ભાઈ અહીં તો કે છે કે પુણ્ય ને પાપના પરિણામ અને તેના ફળ એ તરફ ન જા નાથ ન જા, એમાં ન જા ભાઈ. એ દુશ્મનના બધા વિસ્તાર છે તેમાં હલવાઈ જઈશ ભાઈ. હા હા ભગવાનભાઈ હે હા 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 મુંબઈ કર્યું પણ હરખું ન આવ્યું, ઓલો છોકરો ન આવ્યો તો અહીં થેન્કી દેવું ન્યા જશે. શું કરવું પણ તારે બોલા એક છોકરો આવ્યો ને એક છોકરો ન આવ્યો તો કરવું હું? આ તો દાખલો બધા છે. એવું અંદર અટપટવું એવી ચીજ સંસાર છે. આમ જાણે દેશમાં રહેશો તો આપણે થશે, ત્યાંથી છુટકારો થશે, ત્યાં ઓલો ત્યાં આવ્યો નહીં, આ કે હું એકલો કરી શકું નહીં, હાલો ત્યાં પાછા રખડવા ને હાય હાય એવું છે નાનાદીથી એવું જ બાપુ. કાંઈક 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 એવા એમાં એને સાધન મળી જાય છે ને એમાં રોકાઈ જાય છે. હા હા હે અનેક અનેક ઉપાય બાપુ બધી આપે. દાખલો બેગા ને ચારીકો ને હા હા 4 કરોડ નો સ્વામી હા સાહોજી 27મી તારીખે સવારે 4 કરોડ રૂપિયા છે, એને કેટલી સાધન છે. 40 લાખનો તો બંગલો હતો. હા 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 એકલા બાયડી પેલી મરી ગઈ 2-3 વર્ષ પહેલા. એવું છે. પોતે દિગંબરના અગ્રેસર ગણાય. આમ નરમા બિચારા હમણાં અહીંયા આવ્યા પણ કાંઈક છોકરાની બહુ રજનીને માને નાનો છોકરો કાંઈક બીજે રસ્તે ચડી ગયો છે. હા 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 ધંધા વેપાર જો મોટા કારખાના જુઓ તો કલકત્તામાં મોટા મોટા કારખાના 40 કરોડ રૂપિયા. અરે એકલા હાલે ગયા છે, 2 છૂટ થઈ ગયા. ડાક્ટરો મોટા એને ઘરે પડ્યા જ હોય હરખાસન રહીને કોણ રાખે ભાઈ. હા હા ભગવાન અહીં પોકારે છે કે પર્યાયને રસ્તે ન જા. હા 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 પર્યાયને રસ્તે એટલે વર્તમાન જે પર્યાય ઉઘડેલી છે તે રસ્તે ન જા. હા 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 અને રાગ અને દ્વેષ અને એના ફળ તરીકે બધું પર્યાય દ્રષ્ટિનું ફળ એ બધું એમાં ન જા ભાઈ. તને ઘાયલ કરી નાખે છે અંદર. તારી શાંતિની પર્યાયને ખરા પડે છે, ઘા પડે ભાઈ, તને ખબર નથી. હા 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 છે પર્યાય માત્ર વધારે જોયું. એ પોતાને પર્યાય માત્ર જાણ્યો છે. એક સમયની પર્યાયને રાગ વાળો રાગના ફળ વાળો બસ. હા 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 એવા માર્ગે ન જાઓ ન જાઓ. 2 વાર કહ્યું છે પાઠમાં. છો ઈતો છે ને. ન જાઓ ભાઈ, ત્યાં દુઃખી તું થાસ. સમજાણું કાંઈ? હા 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 કેમ કે તારો માર્ગ નથી. હા 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 એક સમયની ઉઘડેલી પર્યાય અને પુણ્યપાપના ભાવ એ તારી ચીજ નથી. એ તારો માર્ગ નથી. હા 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 સંતોની કરુણા છે જગતને ભાઈ, તું ક્યાં જાશ. હા આ માર્ગ પર આવો. અરે આવો. હા હા હા
એ તો અહીં આવો પ્રભુ. અંદર ભગવાન બિરાજે છે, આનંદનો નાદ ત્યાં આવીને. હા હા હા. જ્યાં ક્યાંય કર્મની ઉપાધિ અને રાગ આદિ નથી, એવું ભગવાન અંદર બિરાજે છે, અનાદિ શાશ્વત. જેમ અનાદિ પર્યાય બુદ્ધિમાં રોકાણો છે, એમ અનાદિથી ચીજ પડી છે એમને એમ. હા હા. ઊંડે કુવે ઉતારો છે આત્માને. હા, ઓલા ધણી મરી જાય ને પછી રોવે, નાની બૈરા રોવે, બધું સાંભળેલું છે. અમારે ઘરે જ થયેલું 57ની સાલ. અમારા મોટા ભાઈ હતા હોશિયાર રૂપાવા, બહુ 57ની વાત છે. મુંબઈનું પાણી લાગેલું. મારી ઉંમર તો 11 વર્ષની થયેલી તો 57ની સાલ. રોવે બૈરા, મોટા ભાઈ ગુજરો. હા હા. અરે ઊંડે કુવે ઉતારી અને દોરડા કાપ્યા, હા કે એમ રોવે. આનંદભાઈ આ તો બધું હાજર છે ને, ઘરે બનેલું છે. મોટા ભાઈ હતા, બહુ રૂપા હોશિયાર બહુ હતા, બહુ મુંબઈમાં નોકરી હતી. લાઠીવાળા ઓની નહીં મોટી, રામજી ભગવાન છે કેમ કે, હે લાઠીવાળા મોટી ખબર છે. તેથી અમને ખબર, હું તો 11 વર્ષની નાની ઉંમરથી બહુ ખબર છે. એમાં નોકરી એને હતી, એમાં પાણી લાગ્યું ને 2 છૂટી ગયો, માલનું ટાણું. અમે નાની ઉંમરના બધા 11 વર્ષના, મારાથી નાનો હતો 9 વર્ષનો. અહીંથી ચાલ્યા જાઓ મામાને ઘરે. 57ની વાત છે. ઘરે મામા કુટુંબ બધું પૈસા વાળા, આ બધું દુકાનો મકાન બહુ પૈસા વાળા હતા. આ બધું ત્યાં જાઓ, અહીં રહેવા દો, ભાઈને ઠીક નથી તમે જાઓ. હા 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 હા. અને એ પછી ભાઈ રોવે. ઊંડે કુવે ઉતારી દોરડા કાપ્યા, આ કુવામાં નાખે ને પછી. પણ આ ઊંડે કુવે 4 ગતિમાં જઈને શાંતિને કાપી નાખી તે બાપા. હા ભાઈ, તને આનંદનો નાદ બાદશાહ હાથનો આવ્યો તને, અને આ રાકાઈની ચીજો તને હાથ આવી. કેટલું કે. હા હા. હાય છે. કેમ કે તારો નથી. આ મારે પર આવો, અરે આવો. એ તો આ બાજુ આવ્યો, આ બાજુ આય ભાઈ. કેમ કે ઇદમ પદમ. હા હા હા. તારો માર્ગ અહીં છે. હા હા હા. અંદર જ્ઞાનાનંદ ભગવાન શુદ્ધ ચૈતન અનંત ગુણની વસ્તીનું ઘર છે. આનંદ ગુણની વસ્તીનો એક દેશ છે. હા હા હા. એ સ્વદેશમાં આય પરદેશથી ખસી જા. બે વાર કહી. હા હા. અહીં છે. તેરો માર્ગ અહીં છે. યત્ર શું, ક્યાં શું? ચેતના માત્ર વસ્તુનું સ્વરૂપ છે. હા, એ તો ચેતના જાણ દેખન સ્વભાવનું સ્વરૂપ એનું છે. એમાં એક સમયની પર્યાય નથી, તેમાં પુણ્ય પાપ નથી, અને તેના ફળ એ વસ્તુમાં નથી. એવું ચૈતન સ્વરૂપ અંદર બિરાજે છે, શાશ્વત અનાદિ અનંત ચૈતન સ્વભાવી ભગવાન ત્યાં આવે. સમજાણું કાંઈ? માથું ફરી જાય છે એક વાર તો જરી. હા હે. હા હા હા. ભાઈ તને કેમ ઉઠે છે?
એ અણગોઠતી ચીજમાં તને કેમ પ્રભુ ગોઠે છે, અને ગોઠતી ચીજમાં કેમ નથી આવતું અંદર? હા હા બે વાર કહી છો. ત્યાંથી ખસી જાય એ માર્ગ નથી, એ માર્ગ નથી. અહીં આવી જા, અહીં આવી જા. ભગવાનજી હા હે હા એને કઈ ક્યાં છોટો છે શું કઈ ખબર નથી. હા કોથળામાં વાયરા ભરે વાયરા ન રે એમ પકડી રાખે એની તો વસ્તુ નહીં રહી શકે, તો નાશવાન છે. હા 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 નિત્ય ભગવાન અંદર નિત્ય આનંદ સ્વરૂપ આત્મા છે. એ નિત્યમાં આવી જા, ત્યાં આવી જા પ્રભુ, ત્યાં આવી જા. અનિતમાંથી ખસી જા, ત્યાંથી ખસી જા. હા હા જો આ રવિવારને લઈને મનસુખભાઈ એ તમારે લઈને બધું હંસભાઈ ફેરીને લેવું રવિવાર છે તે. હા 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 અંદર ભગવાન બિરાજે છે. પ્રભુ પૂર્ણ આનંદનો નાથ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તારો ભગવાન તારાથી જુદો ક્યાંય નથી. તને તેના મોટપના મહાત્માની પ્રભુ તને ખબર નથી. હા 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 બે વાર કહ્યું. હા માર્ગ પર આવો, અરે આવો. કેમ કે તારો માર્ગ અહીં છે, અહીં છે. કેવો કે જ્યાં ચેતન માત્ર વસ્તુનો સ્વરૂપ, એ તારો માર્ગ છે. જાણક 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 ચેતના 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 અનાદિ અનંત એવું જે ચેતના સ્વરૂપ ભગવાન તારું છે, ત્યાં આવી જા. તને આનંદ થશે, તને શાંતિ મળશે, તને ભવના અંત આવશે. સમજાણું કાંઈ? શું કીધું? એ ચૈતન ધાતુ કીધી. એટલે શું કહ્યું કે જેમ સોનું ધાતુ છે ને, સોના પણ ધારી રાખ્યું છે. એમાં ભગવાન ચૈતન ધાતુ છે. એને ચેતના રૂપી જે ધાતુ ધારી રાખી છે. એને પુણ્યપાપ ને રાગી કઈ ધારી નથી રાખ્યું, એમનામાં છે નહીં. સમજાણું કાંઈ? હા હા જ્યાં ચેતના માત્ર ભાષા જોયું, ચૈતન ધાતુ એનો અર્થ ચેતના માત્ર વસ્તુનું સ્વરૂપ. હા હા કેવું છે સ્વરૂપ ભગવાન અંદર? શુદ્ધ શુદ્ધ. ભાઈ તને ખબર નથી, તારો નાથ અંદર આનંદનો સાગર સચ્ચિદાનંદ પ્રભુ. હા હા એ શુદ્ધ છે, વસ્તુ એ શુદ્ધ છે, અને કર્મના નિમિત્તથી થતા વિકારથી પણ ભિન્ન શુદ્ધ છે. બે વાર કહીએ ને. સમજાણું કાંઈ? હા 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 સંતોની દિગંબર, સંતોની બલિયારી છે. હા હા જગત પાસે સત્યને મૂકવાની રીત અને અસતથી ખસવાની રીત બતાવી. હા હા કેવું છે સ્વરૂપ તારું? સરળતા પ્રકારે સર્વ ઉપાધિથી રહી છે અંદર ભગવાન. ચૈતન ધાતુ જેને ચેતું ચેતું જાણવું દેખવું એવા સ્વભાવને ધારી રાખ્યો છે. એમાં બીજું પુણ્ય પાપ સંસાર ગતિ પતિ એમાં છે નહીં. હા જેમાં વ્રતના વિકલ્પની વૃત્તિ પણ જેમાં નથી, એ તો ચેતન ધાતુ જાણક દેખમ જાણક દેખમ જ્ઞાતા દ્રષ્ટા. જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવથી ભરેલું ધારેલું તત્વ છે. હા 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 હા
એક વાર તો એને સંસારના હરખના હરખા ઉતરી જાય ઊંચા. હે પંકજ ને 3 છોકરા ને એ બધું આ બેન પછી વાતું કરતા હોય ને ઓળખ બાપુજી આ છે ને બાપુ આ છે. શું છે આ બધી મદલાઓ? માયા નથી, માયા જાવા. ચેતના માત્ર વસ્તુ સર્વથા સંપાદિત રહે છે. શુદ્ધ શુદ્ધ 2 વાર કહીને અત્યંત ગાઢ કર્યું છે. પ્રભુ તો શુદ્ધ છો, અંદર સચ્ચિદાનંદ પ્રભુ છો. જે પરમાત્માનું સ્વરૂપ તને જ્ઞાનમાં આવે છે, ભગવાન આવા છે ને ભગવાન આવા છે, એ બધી પર્યાયી પ્રગટીએ કરેલા, પણ તારું સ્વરૂપ જ એવું છે અંદર. અરે સાચું સાંભળવાનું મળે નહીં, સાચા સાંભળવા માટે નિવૃત્તિ મળે નહીં. એ કેદી સમજે? આંખું ઊંચીને ચાલ્યા જાય છે, હાલ્યા જાય છે. તે પાછા એને કોઈ રોતા નથી ક્યાં ભરીને ઢોરમાં ગયો કે નહીં. બાપ ઢોરમાં ગયો, દીકરો ઢોરમાં ગયો, પશુમાં એને અમારે હના શું આવે? અમારી સગવડતા ગઈ એનું એને રોવે. આવો સંસાર બાપા બધો એવો છે. આ કરો હા કે છે અત્યંત ગાઢથી શુદ્ધ. કેવું છે? સ્થાયી ભાવત્મ ઇતિ. એ તો સ્થાયી ભાવને પામેલ છે વસ્તુ. અવિનશ્વર ભાવને પામેલા આત્મા અંદર વસ્તુ છે. સ્થાયી મને નથી કહેતા સ્થાયી ભાવ કર્યો આ દુકાને કે આવી જાવ કરો છો, સ્થાયી કર્યું. સ્થાયી ભાવ, સ્થિર ભાવ, અવિનશ્વર ભાવ, નિત્યાનંદ પ્રભુ, અણ ઉત્પન્ન થયેલ અવિનાશી એવો એનો અનાદિ અનંત નિત્ય આનંદ સ્વભાવ. એ અવિનશ્વર ભાવને પામ્યો છે. સ્થાયી એટલે અવિનશ્વર, સ્થિર ભાવને પામેલ છે. અંદર સ્થિર છે, ધ્રુવ છે. ભગવાન અંદર સ્વભાવે ધ્રુવ છે, સ્થિરપણાને પામેલ છે, અવિનશ્વરપણાને પામેલ છે. ત્યાં આવી જાય એક વાર કે છે. ખરેખર તો પર્યાય નાશવાન ગણી છે. કેવળ જ્ઞાનની પર્યાય નાશવાન ગણી છે. ધર્મની પર્યાય છે, એક ભૂમિની પર્યાય છે ને એ નાશવાન વસ્તુ તો થાય છે. નિત્યાનંદ પ્રભુ અંદર વિતરાગ પરમેશ્વર, જનેશ્વર દેવ, જિનેન્દ્રોએ જેણે આત્મા પ્રગટ કર્યો. અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત શાંતિ, અનંત દર્શન. એ બધી પર્યાયમાં અનંતતા આવી ક્યાંથી પ્રભુ? ક્યાંય બહારથી આવે છે? એ અંદરમાં પડી છે. પ્રભુ તારા સ્વભાવમાં પૂર્ણ બધું પડ્યું છે. એ સ્થિર ભાવ પડ્યો છે અંદર, ધ્રુવ ભાવ પડ્યો છે અંદર. પર્યાયની એક સમયની અવસ્થાને પણ ઉડાડી દેશે ત્યારે તો. સ્થિર ભાવપણાને પામેલ વસ્તુ અંદર છે ને, છે જેવી છે તેવી અવિનાશીને ત્યાં જાણે. અંદરમાં જા, બહારમાંથી છોડી દે. મારી યાદ
સ્થાયી ભાવત્મ એટી અવિનશ્વર ભાવને પામે છે વસ્તુ અવિષયવી છે. ધ્રુવના ધ્યાનમાં ધ્યેયને લઈ ધ્રુવ ધામ ભગવાન આત્મા એને ધ્યાનનો વિષય બનાવે, એને વર્તમાન ધ્યાનની પર્યાયનો વિષય ગુરુ એ સંસ્કૃતમાં છે. એ પર્યાયનો વિષય છોડી દે અને ત્રિકાળી નાથ અંદર અવિનાશી પ્રભુ બિરાજે છે, અનંત શક્તિનો સાગર. ત્યાં નજર કર, એને તું પામ જે સ્થિર વસ્તુ પડી છે અંદર. એ સત છે, એ સચ્ચિદાનંદ છે, સત શાશ્વત જ્ઞાન ને આનંદનો પૂર છે. ભાઈ તને ખબર નથી, અરૂપી અને રૂપીને બેની વચ્ચે વહેંચણી કરતા એ અરૂપી મહાસાગરનો દરિયો અંદર બિરાજે છે. અરે સાંભળવાને વખત મળે નહીં, સાંભળવું મળે નહીં, એ ક્યાં જાય શું કરે. શા કારણથી? સ્વરસ ભરત ચેતના સ્વરૂપનો જો સ્વરસ છે ને એ ચેતનાનો રસ અંદર ભર્યો છે કે છે. એ પુણ્યપાપનો રસ નથી, ખાલી ચીજ છે. પુણ્યપાપના સ્વાદમાં જે પીડ્યો છો અનાદિ, એના સ્વાદથી ખાલી ચીજ છે, ચેતનાના રસથી ભરેલી છે. જેમાં ચેતના રસ એમાં લીન થતા તને આનંદ આવે એવો ચેતના રસથી ભરેલો ભગવાન છે. અરે આવી વાતો અહીં તો વધારે શું કેવું છે? ચેતના સ્વરૂપનો ભરત ભાર એટલે શું કે છે? એ ચેતના સ્વરૂપ કહેવા માત્ર નથી એમ કે છે. ચેતના સ્વરૂપ વસ્તુ સ્વરૂપ છે. ચેતના કહેવા માત્ર નથી, ભરત ભરેલો સ્વભાવથી સ્થિત છે. અતિશયથી એમ અર્થ કર્યો સંસ્કૃતમાં. ભરણનો અનુભવના અતિશયથી શોભિત છે કૃતિ ભગવાન. ભરત એ કે છે ચૈતના વસ્તુ, ચૈતન સ્વરૂપ વસ્તુ સ્વભાવ ધ્રુવ એ કહેવા માત્ર નથી. સચ સ્વરૂપ વસ્તુ છે. અંદર સચ સ્વરૂપ પ્રભુ અવિનાશી અનાદિ અનંત ચિદાનંદ ભગવાન અનાદિ અનંત સ્વરસથી ભરેલો વસ્તુ સ્વરૂપ છે. અરે એના ઘરની ખબર ન મળે, પર ઘરની માંદી બધી. એના નથી કહેતા કે ઘરના છોકરા ઘંટી સાથે પાડોશીને આટા કહેવાય છે ને આપણે કેવું છે? ઘરના છોકરા ઘંટી સાથે પાડોશીને આટો, એને દે આટો દે. તારા છોકરા એને એમાં પુણ્ય પાપ ને આ બધા, પણ તારા છોકરા ઘરના ઘંટી સાથે છે, રાગને સાથે છે. અંદર સ્વભાવની તો ખબર નથી એને. આવો માર્ગ વિતરાગનો. એ લોકોને એવું લાગે પછી અમારા એક ઓંડગઢ વાળા તો એક નિશ્ચયની વાત કરે, વ્રત કરવાનું તપ કરે. એ પણ કહેવાય નિશ્ચયનો નિર્ણય કર્યો એ જ પર્યાય વ્યવહાર છે. પર્યાય માત્ર વ્યવહાર છે. પણ પર્યાયને લક્ષ્ય પર્યાય નો નિર્ણય ન થાય. જ્યાં અંદર પૂર્ણ વસ્તુ છે ત્યાં નજર કરીએ તેનો નિર્ણય થાય. એ ભરત વસ્તુ સ્વરૂપ છે.
તેથી નિત શાશ્વત છે. ભાવાર્થ આમ છે જેને પર્યાયને મિથ્યા દ્રષ્ટિથી પોતારૂપ જાણે છે તે તો સર્વ વિનાશી છે. તેથી જીવનું સ્વરૂપ નથી, ચેતના માત્ર અવિનાશી છે. તેથી જીવનું ચેતના અવિનાશી જાણંગ 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 દેખન એવું એનો સ્વભાવ એ અવિનાશી જીવનું સ્વરૂપ છે. માટે ત્યાં નજર કરતો તને સંકિત થશે, સાચી દ્રષ્ટિનો ત્યાં નજર થશે એમ કહેશું છે.